નમસ્કાર મિત્રો, અહીં વાક્ય રચનામાં બે પ્રકારની વાક્ય રચના આપી છે, ક્રિયાપદ વગરની અને ક્રિયાપદ વાળી. આપણે બંને વાક્ય રચના ઉદાહરણ સાથે જોઈએ. ક્રિયાપદ વગરની કેવી હોય તો કે એનું નામ તે માણસ. જો અહીંયા પૂર્ણ અર્થ ધરાવતું એક વાક્ય છે જેમાં કોઈ ક્રિયા નથી કે ક્રિયાપદ નથી. ક્રિયાપદ વાળી વાક્ય રચના કેવી હોય તો કે માણસ કામ કરે છે. જો અહીંયા આખું ક્રિયાપદ સંપૂર્ણ ક્રિયાપદ છે અને કામ કરવાનો અર્થ છે, એટલા માટે ક્રિયાપદ વાળી વાક્ય રચના કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ આપણે. સંપ ત્યાં જંપ. સંપૂર્ણ એક વિચાર છે વાક્ય સ્વરૂપે, પણ એમાં કોઈ જાતની ક્રિયા નથી, એટલે આને ક્રિયાપદ વગરની વાક્ય રચના કહેવાય. ક્રિયાપદ વાળી વાક્ય રચના જોઈએ. મેં ફરિયાદ કરી. જો અહીંયા આ ક્રિયાપદ છે જે સંપૂર્ણ અર્થ સાથે આપે છે અને ક્રિયા દર્શાવે છે. ટૂંકમાં ક્રિયાપદ વાળી વાક્ય રચનાઓમાં ક્રિયાપદ હોય છે, ક્રિયાપદ વગરની વાક્ય રચનામાં ક્રિયાપદ હોતું નથી, જે આવા વાક્ય હોય છે.